હું બધાને કહેવા માંગુ છું, પબ્લિકલી બધાને કહેવા માંગુ છું કે મારી સાથે કોઈ બી લવ જિહાદ નહીં થયો, મેં કોઈ બી મારું ધર્મ પરિવર્તન નથી કર્યું, મારી સાથે કોઈ બી પ્રેશર નથી કરવામાં આવ્યું. કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વહી આવ. મારી સિસ્ટર જોડે વાત કરી, મારી મધર જોડે વાત કરી, તો એ લોકોને કોઈ બી આમાં રસ નથી, આગળ કાર્યવાહી કરવામાં કોઈ બી રસ નથી. અને એમને બી જણાવી મને દીધું છે કે તું તારે રસ્તે, અમે અમારા રસ્તે. જે કાંઈ મારી વિશે મા બાપ વિશે બોલી છે એ એને ડેમે ઓલા મગજ ઉપર અસ્તિત્વ છે એનો, અત્યારે એ બોલે, નકર મા બાપ વિશે કોઈ દી બોલાય નહીં. મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના રાજુલા શહેરની નેહા પરમાર નામની યુવતી આશરે 10 દિવસ પૂર્વે સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી તેનો સંપર્ક ન થતા અને તે પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ મથકમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. યુવતી ગુમ થવાના મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે નેહા પરમારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં તેણે મુહિસ ફિરાણી નામના યુવક સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાનું જણાવ્યું છે. તેણે દાવો કર્યો છે કે તેના પર કોઈ પણ દબાણ નથી અને તે સુરક્ષિત છે. તેણે પરિવાર અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ તથા પોલીસ કેસને અયોગ્ય ગણાવ્યા છે. મારું નામ નેહા છે, હું રાજુલાથી છું. હમણાં ન્યૂઝવાળા એવો વાયરલ વિડીયો મૂકે છે કે મારી સાથે લવ જિહાદ થયો છે. હું બધાને કહેવા માંગુ છું, પબ્લિકલી બધાને કહેવા માંગુ છું કે મારી સાથે કોઈ બી લવ જિહાદ નહીં થયો, મેં કોઈ બી મારું ધર્મ પરિવર્તન નથી કર્યું, મારી સાથે કોઈ બી પ્રેશર નથી કરવામાં આવ્યું. ઇવન મેં જે મેરેજ રજિસ્ટર કરાવ્યા છે એવી મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ લગ્ન કર્યા છે, જેમાં મારું ધર્મ પરિવર્તન નથી કરવામાં આવ્યું. હું બધાને એ વિનંતી કરવા માંગુ છું કે મારા આ મેટરને હવે જાજુ લાંબુ ન કરો, વધારે પ્રોબ્લેમમાં ન નાખો અને ખોટો બધાનો ટાઈમ વેસ્ટ થાય છે આ કરીને. એટલે મારા ફેમિલી જોડે આઈ થિંક મેં અડધી કલાક પહેલાં વાત કરી, મારી સિસ્ટર જોડે વાત કરી, મારી મધર જોડે વાત કરી, તો એ લોકોને કોઈ બી આમાં રસ નથી, આગળ કાર્યવાહી કરવામાં કોઈ બી રસ નથી. અને એમને બી જણાવી મને દીધું છે કે તું તારે રસ્તે, અમે અમારા રસ્તે. તો ફિર આ બધા જે સમાજના આગેવાનો છે, આ બધા જે નેતાઓ છે, એ બધા આ મેટરને શું લેવા વધારે કરવા માંગે છે. નેહાએ વિડીયોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તેને અને તેના પતિ મુહિસને કે તેના સાસરી પક્ષને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે અથવા ધમકી આપવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેના પિયર પક્ષની રહેશે. તેણે વધુમાં આક્ષેપ કર્યો છે કે તેના પરિવારને છેલ્લા 1 વર્ષથી તેના મુહિસ સાથેના સંબંધોની જાણ હતી. આ સમયગાળા દરમિયાન તેને ઘરમાં 3 થી 4 મહિના સુધી પૂરી રાખી હતી. બહાર જવા દેતા ન હતા, મારપીટ કરતા હતા અને માનસિક રીતે ત્રાસ પણ આપતા હતા. તો બીજી તરફ યુવતીના લાચાર પિતાએ જણાવ્યું હતું કે જો તેમની પુત્રી દુનિયામાં કોઈ પણ ખૂણેથી પાછી આવી શકે છે તો ભારતમાં કે ગુજરાતમાં મોટા નેતાઓ હોવા છતાં વિધર્મી યુવક પાસેથી તેમની પુત્રીને કેમ પાછી લાવી શકાતી નથી. તેમણે રાજ્ય સરકાર પાસે પોતાની દીકરીને પરત લાવવા માટે તાત્કાલિક મદદની માંગ કરી છે. મારી ઉપર અત્યારે ગંભીર આક્ષેપો નાખીને જે વિડીયો કરે છે, જે મારી વિરુદ્ધમાં બોલે છે, એને હું કહેવા માંગુ છું કે આવું બોલે નહીં. ને બીજું કે મારે જે આ જે લવ જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બન ને તું પાછી વહી આવ. ને કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વહી આવ. ને એમાં તમામ જ્ઞાતિના આગેવાનો, રાજુલા પોલીસ પ્રશાસન, બધાય સમાજના આગેવાનો ને તમામ મને મદદ કરી ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે. ને હું એક હિન્દુને નાતે મારી દીકરીનો આ જે લવ જેહાદ છે એ એમાંથી પાછી આવે એ રીતે હું એને વિનંતી કરું છું કે મારી દીકરી પાછી લઈ આવો. ને મારે એ દીકરીને આ વિશે બીજું તો નથી કહેવું, પણ વહેલી તકે આવે. આ 10 દી થયા, હજી કાંઈ છું નથી, એટલે મારે એને લાવવાની છે. ને જેમ ઓલા ફ્રીજમાં એને જે કાંઈ મારી વિશે મા બાપ વિશે બોલી છે એ એને ડેમે ઓલા મગજ ઉપર અસ્તિત્વ છે એનો, એટલે એ બોલે, નકર મા બાપ વિશે કોઈ દી બોલાય નહીં. ને એને ખબર છે, નથી ખબર પડતી એવી છે, હાવ અણસમજુ ને
હાવ નાદાન બુદ્ધિની દીકરી છે એમ પાછી આ પોલીસ પ્રશાસન, હિન્દુ ભાઈઓ, બધા રાજકીય નેતાઓ બધાય મારી વતી એને મહેનત કરી મને મારી દીકરીને પાછી લાવો એવી હું જાહેર જનતાને વિનંતી કરું ને વહેલી તકે ઘરે આવે એવી હું મારે બધાને વિનંતી છે. જય સિયા રામ.